પાટણ શહેરના કંસડા દરવાજા વિસ્તારમાં પાટણ નગરપાલિકાની ઢોર ડબ્બાની ટીમ દ્વારા કરવામાં આવેલી કામગીરીને લઈને મોટો વિવાદ ઊભો થયો છે। જેસીબી મશીન દ્વારા ગાયને દોરડાથી બાંધી ક્રૂરતાપૂર્વક ખેંચવામાં આવતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા માલધારી સમાજ અને જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મળતી માહિતી મુજબ કંસડા દરવાજા પાસે ગૌમાતાને હડકવા ઉપડ્યો હોવાની જાણ થતા પાલિકાની ઢોર ડબ્બાની ટીમે તેને પકડવા પહોંચી હતી। ગાય હિંસક બની હોવાના કારણે ટીમે તેને જેસીબી મશીન સાથે દોરડા વડે બાંધીને પાંજરે પૂરવાનો પ્રયાસ કર્યો હતો। જો કે આ પ્રક્રિયા દરમિયાન જેસીબી સાથે બાંધેલું એક બાજુનું દોરડું અચાનક જ તૂટી પડતા ગૌમાતા નીચે પટકાઈ હતી, જે દ્રશ્યો વિડીયોમાં સ્પષ્ટપણે કેદ થયા છે। પાલિકાની આ પ્રકારની કામગીરી સામે જીવદયા પ્રેમીઓએ સવાલ ઉઠાવ્યા છે કે શું બીમાર કે હિંસક પશુઓને પકડવા માટે આટલી ક્રૂર પદ્ધતિ અપનાવવી યોગ્ય છે? ગૌમાતા પ્રત્યે દાખવવામાં આવેલી આ બેદરકારી અને અમાનવીયતાને પગલે માલધારી સમાજમાં પણ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। તો બીજી તરફ પાલિકાના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે ગાય હડકવાથી હોવાથી અન્ય નાગરિકોને નુકસાન ન પહોંચાડે તે માટે તેને જેસીબીની મદદથી પૂરવાની ફરજ પડી હતી। જો કે કામગીરીમાં રહેલી ક્ષતિ અને ક્રૂરતાને લઈને લોકોમાં પાલિકા તંત્ર સામે ફિટકારની લાગણી જન્મી છે।